અમરેલીના સાવરકુંડલાના ભાજપના નેતા ઉપર જીવલેણ હુમલો થયો છે। સાવરકુંડલાના ખડસલી ગામમાં સરકારી જગ્યાનું પાણીનો સંપ બનાવવા મુદ્દે હુમલો કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી। ચેતન માલાણી સાવરકુંડલા તાલુકા ભાજપના મહામંત્રી છે, જેમના પર હુમલાની ઘટના બની છે। તો ભાજપના નેતા પર હુમલો થયો છે અને હુમલો થતાં જ ઇજાગ્રસ્ત ચેતન માલાણીને અમરેલીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ખડસલી ગામના સરકારી જગ્યામાં સંપ બનાવવાના મુદ્દે હુમલો કરવામાં આવ્યો છે। ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં। તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે। એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની પર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો, જીવલેણ હુમલો છે 100%। એ કદાચ કોઈ 2-3 લોકો અહીંયા બસાવવા ન પહોંચ્યા હોત તો કદાચ એનું મર્ડર પણ થઈ જાય, તેમાં કદાચ એ પણ એમાં શક્યતાઓ એટલી છે, કારણ કે વાગેલું એટલું બધું તમે નજરે જોયું છે। ગામ ખડસલી તાલુકો સાવરકુંડલા અને અમારા તાલુકા ભાજપના મહામંત્રી છે, એમના ગામની અંદર હજી એમના ફાધરે કીધું છે, ચેતનભાઈ તો હજી બરાબર પહેલામાં નથી પાનમાં, એટલે કંઈ કહી નથી શકતા, પણ એમના ફાધરે એવું કીધું કે ગામમાં કંઈ પાણીનો સંપ બનાવવાનો છે અને ચેતનભાઈના નિશ્ચિત સરપંચ છે ગામમાં। તો જે જગ્યાએ સંપ બનાવવાનો છે એ સરકારી જગ્યા છે અને ત્યાં સંપ બનાવવાનો છે ત્યાં કંઈક દબાણ છે, એટલે ત્યાં એ સંપના કંઈક કામ કરવા માટે જવાના છે। એટલે ત્યાં ગયા એટલે ત્યાં જે લોકોએ દબાણ કર્યું છે એ લોકોએ એમની પર સીધો હુમલો એવી રીતે કર્યો કે એમના કપડાં કાઢે, જે અહીંયા લોકો આવ્યા છે એમણે કીધું કે એમના કપડાં કાઢીને પછી હુમલો કર્યો, કપડાં કાઢીને કર્યો। એમના 2 હાથ ઉપર ફ્રેક્ચર છે, પગમાં ફ્રેક્ચર છે, પછી માથામાં પણ વાગેલું છે, એમાં પણ ટાંકા આવેલા છે અને અત્યારે સિટી સ્કેનમાં લઈ ગયા છે। અને જ્યારે ચેતનભાઈ પોતે ભાનમાં આવે ત્યારે ખબર પડે કે હકીકત શું બની છે ને કેવી રીતે બની છે। એ પહેલાં તો આપણે તો કંઈ ખબર ના પડે કે, કારણ કે જેમને વાગ્યું છે અને જેમની સાથે ઝઘડો થયો છે અને કઈ બાબતથી થયો છે, કેવી રીતે થયો છે, એ તો એનું પોતાનું નિવેદન લઈએ ત્યારે જ ખ્યાલ આવશે। આ સમગ્ર મામલે વધુ વાત કરીશું। સહયોગી કલ્પેશ અમારી સાથે લાઈવ જોડાયા છે। કલ્પેશ, ભાજપના નેતા પર હુમલો કરવામાં આવ્યો છે, સંપ બનાવવાનો સમગ્ર મામલો હતો, આખા મામલા વિશે જણાવશો। જણાવ્યું કે સાવરકુંડલા ભાજપના જે તાલુકા ભાજપના જે નેતા છે ચેતન માલાણી છે, તેમની ઉપર આજે હુમલો થયો છે। જાણવા મળતી માહિતી મુજબ જે સંપ બનાવવાને લઈને હુમલો કરવામાં આવી રહ્યો છે તેવી પણ સામે આવી રહ્યું છે અને ખાસ કરીને જે ચેતન માલાણી છે તેમના પત્ની છે તે ખડસલી ગામના સરપંચ હોવાનું પણ સામે આવી રહ્યું છે અને કેટલાક શખ્સોએ તેમને હુમલો કરીને હાથ અને પગ ઉપર ઈજા કરી હતી। પરિવારજનોનું શું કહેવું છે? કોઈના પર શંકા હોય છે કે હજુ તેમનું નિવેદન લેવામાં નથી આવ્યું, તેમને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવે છે, પરંતુ પરિવારજનોને કોઈના પર શંકા હોય, શું વિગત પડી રહી છે તેને લઈને? ચોક્કસથી જણાવ્યું કે જે સાવરકુંડલાનું જે ખડસલી ગામ છે તેના અને સાવરકુંડલા તાલુકા ભાજપના પ્રમુખ એવા ચેતન લીંબાણી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ ઘટનાની જે જાણ મળતા કે પૂર્વ સાંસદ છે નારાયણભાઈ કાકડિયા સહિતના જે આગેવાનો છે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ખાસ કરીને જે જાણવા મળ્યું છે તે મુજબ જે સંપ જે છે તે સંપ કરવા બાબતે કંઈક અન્ય સંસ્થો સાથે જે માથાકૂટ હતી તેને લઈને આ હુમલો કરવામાં આવી રહ્યો છે તેવું જાણવા મળી રહ્યું છે। જી, અમરેલીમાં જ્યારે માથાભારે શખ્સો આવા જે રીતે ફૂલ્યા ફાલ્યા છે, દબાણકર્તાઓ જે રીતે નારાયણ કાછડિયા દ્વારા પણ તેમના પ્રતિક્રિયામાં કહેવામાં આવ્યું દબાણકર્તાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોઈ શકે છે, હજુ તો નિવેદન સામે નથી આવ્યું, પરંતુ કોઈ દબાણને લઈને સરકાર દ્વારા કોઈ મજબૂત કાયદો બનાવવો જોઈએ તેવી હાલ જરૂર લાગી રહી છે। કલ્પેશ, શું કહેશો? ચોક્કસથી જણાવ્યું કે અમરેલી જિલ્લામાં જોઈએ તો કાયદો વ્યવસ્થા કથળેલી હાલતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને સત્તાધારી પાર્ટીના જે તાલુકા ભાજપના પ્રમુખ એવા ચેતન માલાણી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરીને તેના જે પગ અને હાથ ઉપર ફ્રેક્ચર આવ્યા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે અને આ હુમલો છે તે અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। ખાસ કરીને જે આ હુમલો કરવામાં
આવ્યો છે તેને લઈને હાલમાં અમરેલી પોલીસ દ્વારા જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે જી. દબાણકર્તાઓ દ્વારા જો નેતાઓ પર હુમલો કરવામાં આવતો હોય તો સામાન્ય જનતા પર તો કહેવું જ અશક્ય છે, ત્યારે હાલમાં શું પ્રતિક્રિયાઓ અલગ અલગ ભાજપમાંથી સામે આવી રહી છે, પરિવારજનોનું શું કહેવું છે તે અંગે શું અપડેટ મળી રહી છે કલ્પેશ? જી, ચોક્કસથી જણાવ્યું કે આ ઘટનાની જાણ થતાં તે પૂર્વ સાંસદ સહિતના જે અમરેલી જિલ્લાના ભાજપના આગેવાનો છે તે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર અને પોલીસ દ્વારા પણ હાલમાં તપાસ કરવામાં આવી રહી છે. આભાર કલ્પેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી